જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે? મજામાં છો? તો ભાઈ અત્યારે એના આપણે વાડીમાં આવી ગયા છીએ. ટાઇટલ થંબનેલ જોઈને તમને ખબર પડી જશે કે ભાઈ આપણે વાડીની અંદર શું કરવા આવ્યા છીએ. અને દાસડી લઈ લીધી છે અને અત્યારે આપણે નેદવાનું છે. તો નેદવાનું ધીમે ધીમે ચાલુ કરી દઈએ. આવું તક તક ખડ આવે, બાકી આવી માંડવીને આમ મસ્ત માંડવી એમાં તક તક ખડ આવે છે. આવું કંઈક મોટું મોટું ખડ છે ને એ આપણે લેવાનું છે. બાકી નાનું નાનું ખડ તો આપણે લેવાનું નથી. બાકી મોટું મોટું ખડ છે ને એ ખેંચવાનું છે. તમને આપણે નમૂનો બતાવું. જો આવી રીતનું કંઈક ખડ હોય કે મોટું મોટું એ આપણે લેવાનું. બાકી નાનું નાનું જે ખડ છે ને એ આપણે લેવાનું થતું નથી. તાક દાંતડીનો ઉપયોગ કરવો જોઈએ, બાકી દાંતડીની જરૂર છે નહીં. અને વળું લઈને હવે ચાલુ કરી દઈએ ધીમે ધીમે. આપણે આ બે વળ્યું છે, સીધું હોપટ નીકળી જવાનું છે. કાર નીકળી નક્કી જો તમને તાંય ખડ દેખાય આમ જુઓ તમે. આમ આખું તમને તો ઠેઠ કે આમ થોડુંક ઝૂમ કરીને બતાવું. દેખાય ત્યાં જો કાંઈ નહીં દેખાતું. બાકી જો આવું તાક તાક ખડ હોય કે જો આવું તો એ ખેંચ લેવાનું. બાકી તાંય ખડ છે નહીં. અને મોટું મોટું ખડ ખાય કા ખેંચવા મળી. નેલી મિત્રો આપણે છે ને ભાઈ અત્યારે થોડું ઘણું લેદ નાખ્યું એમ જુઓ તમે. હેઠો ઠેઠ હંમેશા નાથી ને આપણે એટલે પોગી જશે લેતા લેતા. અને અહીંથી એટલું બાકી છે, હવે અડધું થઈ ગયું છે. અને રિંકલબેન આવી જશે ને લેતવાનું ચાલુ કરી દીધું છે. તો તમને જો લેદ જશે અત્યારે. બાકી તો હાલો અમી પાસે હે ધીમે ધીમે લેદવાનું ચાલુ કરી દઈએ. બહુ કાંઈ ખાડ નથી એટલે કાંઈ કાંઈ રપટ કરે જાય છે. ઓલા હેઠે આગળ પોગી જાઉં. આમ તો તાંક તાક તાક આવું ખડ હોય કે આમાં ઓયળુમાં એ ખેંચવાનું. બાકી ત્યાં બહુ એટલું બધું ખડ બળ તો કાંઈ છે નહીં, પણ તો એ આટો મારી લઈએ એટલે સારું રહે ને એમ. તો વસાવ્યા પાછા આમાં શું કહેવાય તાલી છે. જો તમને મોટા મોટા ઝાડવા દેખાતા છે જો તમે. બાકી હાલો તો અમે નેદવા મળી. તો હવે વાદળા થઈ જાય છે આમ જુઓ તમે. ત્યાર લગ્ન આમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આ બાજુ તો કદાચ વરસાદ આવતો હોય છે એવું લાગે છે. બાકી વરસાદી વાતાવરણ છે આમ જુઓ તમે. છે કે જુઓ તમે. તો વરસાદ આવે નહીં પહેલાં આપણે ભાઈ લેદીને વીજવાનું છે એટલે આપણે ચાલુ કરી દઈએ. ફાઇનલી અત્યારે ને ભાઈ આપણે હેડે પૂગી જશે. રિંકલબેલની હાલે આવે છે ધીમે ધીમે જુઓ તમે. મારા મમ્મી એક બાકી રહ્યા ને બીજા બધા આવી જશે. અને મારા પપ્પા બેલે આંકવા જશે ને પછી આમ આંકવાનું છે એટલે થાય કે આપણે ઉતાવળ રાખીને કામ કરવું જોઈએ. અડધું આમગડી તો અડધું લેવા ગયું છે ને અડધું બાકી છે. અને તમને મારે વાદળા દેખાડવા કારોના પણ મેં કીધું હેઠે પૂગ્યો પછી દેખાડું. બાકી એમ તો વરસાદી વાતાવરણ બહુ છે અત્યારે જુઓ તમે. આ બાજુ આ વાદળું છે અને આ વાદળું છે. વરસાદ આવશે તો કદાચ આવશે તો ખરો, પણ થોડો ઘણો પણ આવશે ખબર છે આપણને. અને નાળિયેરી કેમ પણ જુઓ તમે. નાળિયેરીમાંથી આવતા હશે પણ શું કહેવાય કાંઈક સમય સંજોગે મૂંડો પૂંડો આવી ગયો હોય ને ખેરી નાખ્યા હોય. તેલનું ઝાડવું છે તો તમે આવી રીતના આપણે તેલ કરેલા છે. અહીંયા હેઠે આખી હાર છે, ઓલી બાજુ છે. બાકી વચ્ચે વચ્ચે જે તમને મોટા મોટા ઓલા દેખાય છે આ જો એક અહીંયા. બાકી વચ્ચે મોટા મોટા ઘણા ઓલા દેખાય છે. ઉભા દેખાડું તમને. પાંદડું પહેલાં લઈ લો ને જુઓ તમે. તક મોટા મોટા ઓલા દેખાય ને એ ભાઈ તેલ જ છે. અને હવે આપણે નેદવાનું ચાલુ કરી દઈએ પાછું. આગળ રિંકલબેનની ઉગી જાય એટલે આપણે ધીમે ધીમે ચાલુ કરી દઈએ. ને તમે એને ભાઈ આપણે આપણું આ ખેતર છે. બાકી એટલા હેઠ આમ જુઓ તમે કપા કેમ ઊભો એક નંબર આમ જુઓ તમે. લાઈન ટુ લાઈન કેમ પણ મસ્ત અને ઊભો ને કાંઈ ઘટે નહીં. આમ જુઓ વચ્ચે અંદર એ કેવું સારું મસ્તીનું આમ જુઓ તમે. સાફ સફાઈ અંદર ખડની કાંઈ ઓલું બીજું કાંઈ ઓલું નહીં. મસ્તીનો કપા છે આમ તમે જુઓ. બાકી આપણી માંડવી છે ને મેં તો ઘડીક પોરો ખાઈ જાઉં પછી ચાલ કરવા નેદવા મળું. પણ આ કપા દેખાઈ જાવ મેં કીધું દેખાડું અમારે બધું આવો કપા હોય જુઓ તમે. એવો કપા હોય અમારે બધું. તમારે કેવો હોય જરી કમેન્ટ કરી નાખજો. અને જુઓ તમે ફાઇનલી ભાઈ આજનો આપણો આખો દિવસ ક્લિયર અહીંયા પૂરો થવા આવ્યો છે. અને મારા હાથ પણ બગડેલા છે. અને અહીંયા એ વાડીએથી માંડવી નિંદામણ કરીને ડાયરેક્ટ આપણે પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે આવીને આપણે ડુંગળી ભરવાનું શરૂ કર્યું. એટલે કે ડુંગળી ભરવાનું આપણે શરૂ કર્યું તો પણ ડુંગળી ભરાઈ રહી નથી. અને તો અમારા હાથથી તમને ખબર પડતી છે ને એમ તો બીજો હાથે દેખાડું બરાબર તો છે. આ રીતે બે હાથ મારા ખરાબ છે. અને પાછું હું અત્યારે વાડી માટો મારવા આવ્યો છું જુઓ તમે. આ રીતની વાડીની અંદર આંટો મારવા આવ્યો છું. અને આંટો મારી લો, જમરું ગમરું ખાઈ લો અને પછી ભાઈ ગઈ પાછા આપણે એક જમરું ભેડું છે
આવું કંઈક જેડું છે. ટ્રાય મારી, હાથ સારા નથી પણ આ તો જમરૂખ તો ખવાય, તો ટ્રાય મારું. સારું તો હા, બાકી જમરૂખ બમરૂખ ખાઈ પછી જઈએ ત્યારે. અને આજનો દિવસ મારો આ કઈ રીતે આખો હું ખરાબ હોઉં ખાલી ખતમ થઈ ગયો, મને કંઈ ખબર જ નથી રહી કામમાં ને કામમાં. તો પણ ડુંગળી આપણે ભરાયેલી નથી. અને હવે આજનો વ્લોગ એડિટ કરીને મૂકું કે ન મૂકું એ મને ખબર નથી. બાકી કદાચ જો ટાઈમ રહે ને તો એડિટ કરીને મૂકી દઈ, એટલો તો એટલો. બાકી મારું બકાલો તમે જોવો, મારી પાસે અત્યારે ભાઈ બોલવા માટે શબ્દ નથી. કારણ કે આજ મેં આખો દિવસ વ્લોગ શૂટ નથી કર્યો, એટલે બોલવાના કંઈ શબ્દો હોય નહીં. અને આખો દિવસ ડુંગળી ફેરીને અમે જમરૂખ છે થોડા આવું એક અહીંયા છે. બાકી તો તમને દેખાડું, અહીંયા છે આવી રીતના કંઈક જમરૂખ છે. જમરૂખે આવી જઈએ, ઓલે શું કહેવાય જમરૂખ શું વાયલર પણ આવી જઈએ થોડી. જુઓ તમે આમાં ટેક છે, પણ હારી હવે આવશે ને એવું લાગે છે. છોડવા બગડી જાય એવું લાગે છે મને. અને મેં કીધું આ વ્લોગ નથી બનાવ્યો, પહેલાં એકવાર છે ને વાડી આંટો મારતો વ્લોગ બનાવતો ને ઘેર આવીને પછી ને ડાયરેક્ટ ભરવા માંડ્યા ડુંગળી, તો હજી ભરાયેલી નથી. એટલે કાંઈ વ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો, એવું કંઈ યાદ નહોતું વ્લોગ શૂટ કરવા. કારણ કે ડેઈલી કરતા હોય ને તો યાદ રહે, પણ ક્યારેક ડેઈલી નથી મૂકતા આપણે, ક્યારેક મૂકી. અને આજનો વ્લોગ લગભગ 13-14 દિવસે આવશે એવું મને લાગે છે. બાકી સપોર્ટ કરતા રહો એટલે આપણે ડેઈલી વ્લોગ બનાવવાનું શરૂ કરીશું. અને આ ફળ જોવો તમે, તમારી વાડીમાં હોય તો મને જરીક કોમેન્ટ કરજો, દેખાડું તમને અનોખું એક. જોવો તમે, હજી દેખાડું તમને થોડાક. જોવો તમે, તમારી વાડીની અંદર હોય તો ભાઈ જરીક મને કમેન્ટ કરજો કે ભાઈ આ અમારી વાડીની અંદર સી આવામાં જોવો તમે. હાલો તો જરીક કમેન્ટ કરી નાખો તમે, અને હું વાડીનો આટો મારી લો ને પછી કંઈક અપડેટ આપું. અત્યારે હું મારા નવા ઘરે આવ્યો ને તો અહીં કૂતરો પૂતો છે, તમને બતાવું આગળ ઊભો થાય જરા એનું દાદરા જઈને હેરકું બતાવું તમને. અત્યારે છે ને અહીં લીધે કંઈ બતાવતું નથી, એમ તો કદાચ માથા સડી તો એ મારી હમો આવી જો આવ્યો. આમ જો આને બેને ના હું ડાયતો હોય છે. આ ના અત્યારે ભાઈને મારવા નથી, સર્વિસ પૈસા આપી જાય અને જાયની તો સર્વિસ આપી દઈએ આપણે, પણ વી જશે. અને મારા મમ્મી ખડવાટો આવેલા છે, પણ એ હા મેં છે તો ઓલા ઝાડવા દેખાય તમને, આવડા ઝાડવા દેખાય ત્યાં આવેલા છે. તો ત્યાં ચડાવવા જવું પડે એમ હોય તો હાથ કરશે તો હું જાય. સમજો कालू है पर लेकिन एकदम भालू है, इसको सब कुछ पता चलता है यार। वो हमारा घर की ध्यान रखता है, इसको ऐसा मार देना चाहिए, ऐसा बोला ना, इसको ऐसा कर। वो एक कुत्ता वहाँ पर है तो उसको भी एक अभी मारता हूँ, कहाँ फंसाएगा, यहाँ पर तो नहीं जा सकता क्योंकि वहाँ पर खेत में फसल होती, इसको तो अभी मैं मार डालूंगा। अभी देखिए तो जोदा जा रहा है, आपको दिखा देता हूँ, जोदा ऐसे अभी मैं इसको चूमा दे देता हूँ, कहाँ पर जाएगा वो यार, छटक गया अंदर गिर गया। तो अभी क्या करें, अभी भाई हूँ तमने एक प्रश्न कहेवा मागू छूं, तमे મને કોમેન્ટમાં જણાવજો કે હું હે ને ભાઈ હિન્દી વ્લોગ બનાવું કે ગુજરાતી, એ તમે કોમેન્ટ કરો. અને સંપૂર્ણ હિન્દી જ ન આવડે કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે, એટલે તો આ તો જો આપણે ક્યારેક ટ્રાય કરી જોઈએ, કદાચ ફાવી જાય તો. અમુક શબ્દ ન આવડતો હોય એ શીખી જવાના. બાકી અહીંથી નામ વિડીયો છે, હવે જ્યાં જોઈ મને ખબર ને મારા મમ્મી પાસે તો મારી, અને કમેન્ટ કરીને કીધું કે હું હિન્દી વ્લોગ બનાવું કે ગુજરાતી. હવે આપણે એને મારા મમ્મી પાસે તો કાંઈ ગયા નથી, અને એમના પાછા વી આવ્યા છીએ, કારણ કે ત્યાં કાંઈ જરૂર નથી. નાનો એવો ભારો લઈને હમણાં એ આવશે જ તે, આવતા રહેશે. એટલે મેં હાથ કીધો, મેં કીધું આવું કે જરૂર નથી કાંઈ. અને સોળે ક્યાં મસ્તની કાંઈ ન કટે એવી આમ જોવા તમે છે. તો ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, કાંઈક આજમાં નવીન કરી. અને બ્લોગ આ મૂકે કે નહીં મૂકે મને ખબર નથી, પણ અત્યારે શૂટ કરી લેવાનું છે બાપ. આમ જો પાછો સમજો
જો થાય જો તમે આખો દી કાંઈ ધંધો નહીં કરો, આખો દી કોકને ખેતર ખૂંદવાના, ધાબા ઉપર તો વેકરો રેરમ શેરમ કરી નાખ્યો બધે, એવું કર્યા કરે ને આમ તો બે બીજા તો તમે બેસો એને કાઢ્યા તો એક તો રીચરો તો એ દરોથી અને મારા મમ્મી તમને દેખાતા હોય તો જો અહીંયા વાઢે છે, રાતથી અહીંયા વાઢે છે, દેખાય કેવું છે ત્યાં વાટવા જેલા છે ને કૂતરાને આગળ પાછો આવી જાય, હું કાઢી જાય તરત આગળ પાછો આવી જાય તો જ કહેવા મસ્તનો નજારો છે. અને આપણું નવું ધાબુ છે અંદર ઉપર, આપણે તમને જે ઓલું દેખાય ને આમાં બધું ચોકડી એ આપણે એની અંદર શું કહેવાય બનાવી હતી, અને ત્યાંમાં પાછા વેકરો નાખીને બનાવ્યું હતું, પછી પાણી બધું સુકાઈ ગયું, પછી આવી રીતની પાયડું કરી ગયું એ સુકાઈ ગયું, અને પછી આપણે એક ટકા ઢીગલા કર્યા હતા. આ છે ને આ નકટા છે ને હારા વેચી નાખે બધું આવું છે. એટલે એક અહીંથી પાણો ચડે ને તો દાબુ ને ત્યાં થાય ત્યાં નીચે જોવા કરીએ જોતો તમે આગળ છે તો ફોન લઈ જાય તો યાર કાંઈ કહેતા નહીં, ફોન તો થોડોક હલી જાય કારણ કે ઘા કરી એટલે જો અહીંથી ઘા કર્યો એક ભાગ્યો આને તો કાંઈ અસર નથી. ચાલો એને આપણે અસર કરવાની પવન એ બહુ ઘણો છે આપણે ભાઈ નવી જોઈએ આમ જો ધાબા પર ખડવું યાર આ તો આપણે નવી આપણને બહુ હાલ લાગ્યું પાછું જમરૂ ખાવા છે અને જઈએ અને એને આપણે એને સર્વિસ અત્યારે આપી દઈએ, બાકી કારે હાથમાં આવશે ને એવું લાગે છે મને ને અહીંયા હે કે આમ તમને દેખાડવા કરીએ ઉતરી જાઉં ભાઈ આવી રીતના ખણિયાન બણિયાન નાખ્યું એને હાથે બધું ક્યાંય મારા બેઠા આપણે જો તમે એને સર્વિસ આપી ફાઇનલી આપણે એને હેઠા ઉતર્યા ને તો એમ તો અહીંયા પૂગી જાય જરા તો આગળ હું અહીંથી હેઠો ઉતર્યો એ અહીં તક બેઠા હતા તમને ખબર હોય તો ત્યાં ડાયરેક્ટ ના પૂગી જાય, અને આગળ પાછું હું ઘરે આવ્યો તો એ પાછા માથે ચડીને બેસી જાય એટલે અહીં કોઈ ઘે અહીં કાંઈ આખો દી આપણે કાંઈ ધ્યાન રાખવા તો ન આવી પણ એ મારા બેટા આખો દી ચડીને બેઠો હોય, વાહ રાજા મહારાજાને ઘરે આમ કરીને બેઠો હોય, વાહ વાહ કૂતરાની પણ કેવી કમાલ છે યાર મારા હાથ કેવા ફોરા છે. ઘેરે જઈને આગળ સાફ સફાઈ કરી નાખી છે હાથની બાતની નાહી નાખવાનો વિચાર છે પણ પહેલાં એક જમરૂખ ખાવાનો વિચાર છે. ચાલો તો ગોતી જમરૂખ એક અહીંયા છે પણ બહુ આઘું છે જરૂર અહીં હવે અંબાઈને તો આંબુ નકર બે જમરૂખડીનો સહારો લે અને પેલા હે ને આંબે ધાંબી તો ભાઈ એક જમરૂખ ચડી ગયું છે ઓળા એવું કોણું નથી ઢોળું છે અને આ જમરૂખડીમાં જમરૂખ પણ બહુ સારા નથી એમ છે, બાકી તો હવે આપણે જવાનું છે ઘેરે, બાકી જમરૂખ સારું હોય તો તોડતું જવાનું થાય છે. આમાં તો યાર કંઈ જમાવટ નથી સમજો, જમરૂખ હોય પણ કોક છે ને આમ તોડીને ફગાવી નાખે, બે ત્રણ જમરૂખ હમણાં મેં ભાયા થાય હેઠા પીડા થાય બીજી ઓલી જમરૂખડી હતા કે યાદ ના આવ્યું, બાકી હતા એ ખબર છે આપણે હવે ત્યારે અમે તરબૂચનો વહેલો હતો તરબૂચ આવ્યા ને તો રોતા હું આ તો ખવાયું નથી યાર આ જમરૂખડીમાં અત્યારે આવતું નહીં, અત્યારે આવેલા લાગે છે પણ પછી કાંઈ હોય નહીં અહીં ક્યાંક વહેલો હતો મારા બાપા ખેઈ નો નાખતું હોય તો હશે અહીંયા ચડ્યું હતું પણ ખેરાઈ ગયેલો હે મારા પપ્પાએ કોટકા ખેંચી લીધો છે અને નાળિયેર પણ પાકી જશે, જોતા હોય તો મને જરી કમેન્ટ કરી દો નાળિયેર જોતા છે તમને આપણે નાળિયેર આપશું પણ ચાર્જ લગેગા પૈસા લગેગા જેવું નાળિયેર એવા પૈસા, નાનું નાળિયેર હોય ઓછા પૈસા, મોટું નાળિયેર હોય તો વધારે પૈસા, ચાર્જ લગેગા આમને થોડું ભાઈ કંઈ અમારે એવું છે. અને હવે જમરૂખ નથી, હાલો તો હવે આપણે મળીએ ઘેરે જઈને, થોડું અત્યારે ભાઈ અંધારું થઈ ગયું છે આમ જોવો તમે છે જોઈ શકતા છે, ફ્લેશ શરૂ કરી છે એટલે બહુ દેખાય નહીં, બાકી તો અત્યારે હું હે ને અહીં જંગલની અંદર આવ્યો હો આટો મારવા
આંટો મારો જ નહોતો આવ્યો, એક કામ હતું જેમને ખબર પડી ગઈ છે કે ભાઈ અત્યારે શું કામ આવ્યું હોય. બાકી તો હું જાઉં છું ઘરે. અને જુઓ તમે આવી રીતનું કંઈક જંગલ છે, તમને દેખાડતો હતો એ. આ મિની જંગલ કહેવાય, બાકી આનાથી સારું છે આજે. પણ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી. અને ઓલું ફળ જો અત્યારે પાકી ગયું છે. ઓલું શું કહેવાય તમને મેં કીધું ને ભાઈ, આપણે વાયડુમાં ટીંગાઈને ખાતા નાના હતા તે સંપૂર્ણ પાકી જશે. હવે એ ખાવા માટે થઈ જશે, તો હવે કારક ખાવ. તો ફાઇનલી આપણે ભાઈ સવાર પડી ગયું છે, કારખાને વીએવા નાઈ ધોઈને ફ્રેશ થઈને ડાયરેક્ટ કારખાને વીએવાના. આજનો બ્લોગ કેવો લાગ્યો જરી કમેન્ટ કરતા જવાનું. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. તો બાય બાય. અને